નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડનો નવો નિર્ણય। વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે। મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી જ ફી ચૂકવવામાં આવશે। ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝ અને વેસ્ટ ઇન્ડિઝ પ્લેયર્સ એસોસિએશન વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। 1 ઓક્ટોબર 2027 સુધી તમામને સમાન ઇનામની રકમ આપવામાં આવશે। ભારત, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ પહેલાથી જ સમાન ફી ચૂકવવાનો નિર્ણય કરી ચૂક્યા છે। અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં ઠંડીનો માહોલ છવાયો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે। આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ વરસવાનું અનુમાન લગાવ્યું હતું। આગામી ફેબ્રુઆરીમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવું જણાવેલ। આગામી તારીખ 27 થી 31 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવી હતી। ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તેમજ વાદળોના કારણે તાપમાન ઊંચું જશે તો ઠંડી ઘટશે તેવું જણાવ્યું હતું। રોકાણકારોને નુકસાનથી બચાવવા માટે સેબી લાવ્યું નવો નિયમ। શેરબજાર રેગ્યુલેટર સેબીએ નવા નિયમોની જાહેરાત કરી દીધી છે। આ નવા નિયમ વિદેશી રોકાણકારો પર લાગુ થશે। વધારે રિસ્કવાળા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોથી વધારાના ડિસ્ક્લોઝર સિક્યોર કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબીના આદેશની સમયમર્યાદા 1 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ રહી છે। સેબીના ડિસ્ક્લોઝર સંબંધિત આ નિયમ પ્રમાણે જો બજારમાં કોઈ એવી ખબર આવે છે જેની જાણકારી કંપનીએ આપી ન હોય અને તે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ ન હોય પરંતુ શેર પર તેની અસર જોવા મળી રહી છે તો આ ખબર સામે આવ્યાના 24 કલાકની અંદર કંપનીને પોતાની સફાઈ રજૂ કરવી પડશે। આઈએફએસસી કોડ શું હોય છે? આઈએફએસસી ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ એ 11 અંકનો અલ્ફા ન્યુમેરિક કોડ છે। તે આરબીઆઈ અસાઇન કરે છે। આ કોડ દરેક બેંકની દરેક શાખાને આપવામાં આવે છે। આ કોડના પ્રથમ 4 અંકો સંબંધિત બેંકને દર્શાવે છે અને છેલ્લા 6 કે તેથી ઓછા અંકો સંબંધિત શાખાની ઓળખ માટે હોય છે। ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતી વખતે સાચા એકાઉન્ટ નંબર સાથે સાચો આઈએફએસસી દાખલ કરવો પણ જરૂરી હોય છે। રોકાણકારોને નુકસાનથી બચાવવા માટે સેબી લાવ્યું નવો નિયમ। શેરબજાર રેગ્યુલેટર સેબીએ નવા નિયમોની જાહેરાત કરી દીધી છે। આ નવા નિયમ વિદેશી રોકાણકારો પર લાગુ થશે। વધારે રિસ્કવાળા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોથી વધારાના ડિસ્ક્લોઝર સિક્યોર કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબીના આદેશની સમયમર્યાદા 1 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ રહી છે। સેબીના ડિસ્ક્લોઝર સંબંધિત આ નિયમ પ્રમાણે જો બજારમાં કોઈ એવી ખબર આવે છે જેની જાણકારી કંપનીએ આપી ન હોય અને તે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ ન હોય પરંતુ શેર પર તેની અસર જોવા મળી રહી છે તો આ ખબર સામે આવ્યાના 24 કલાકની અંદર કંપનીને પોતાની સફાઈ રજૂ કરવી પડશે। કંપનીને આ ખબરની પુષ્ટિ કરવી પડશે કે પછી તેને ખારીજ કરવી પડશે। સેબીના નોટિફિકેશનની સાથે હવે આ નિયમ દેશની ટોપ 100 લિસ્ટેડ કંપનીઓ પર 1 ફેબ્રુઆરીથી લાગુ થશે જ્યારે ટોપ 250 કંપનીઓ પર આ નિયમ 1 ઓગસ્ટ 2024થી લાગુ કરવામાં આવશે। આ નિયમના કારણે માત્ર અટકળ કે અફવાના આધાર પર શેરમાં ઉતાર-ચઢાવને રોકી શકાશે અને દરેક ખબર પર સ્પષ્ટતા મળી શકશે। તેનાથી લોકોની વચ્ચે ભ્રમ કે અનિશ્ચિતતા નહીં બને। ઘણીવાર આવી અફવાઓ પર રોકાણકારોને એટલા માટે નુકસાન થયું કારણ કે કંપનીએ પ્રતિક્રિયા જ નથી આપી કે પછી સમય પર તસવીર સ્પષ્ટ કરી નથી।